ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। સૌપ્રથમ વાત કરીએ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના નિકોલમાં વિજ્ઞાન જાથાએ ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો છે। સંતાન પ્રાપ્તિ માટે વિધિ વિધાન કરાવતા ભુવાને રંગે હાથ ઝડપી પાડ્યો છે। ભુવો જુવારના દાણા પીવડાવી રોગ મટાડવાનો કરતો હતો દાવો અને દર મંગળવારે બપોર પછી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો ઢોંગ રચતો હતો અને દર વર્ષે માંડવો રાખીને લોકો પાસેથી 2000 થી માંડીને 1 લાખ રૂપિયાની રકમ પણ પડાવતો હતો। તો અપરિણિત યુવકોને લગ્ન માટે 24 દિવસની બાધા રાખીને પડાવતો હતો પૈસા। તો વિસાવદરના શાપરનો વતની રાજુ પ્રજાપતિ નામનો આ શખ્સ અમદાવાદમાં કારસ્તાન કરતો હતો અને નિકોલ પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથાએ ભુવાનો ભાંડો ફોડી નાખ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદના નિકોલમાં વિજ્ઞાન જાથાએ આ ઢોંગી બાબાનો પર્દાફાશ કર્યો છે, શું વધુ વિગતો? બિલકુલ, વિજ્ઞાન જાથા દ્વારા પોલીસને સાથે રાખી એક વધુ જુદારા ભુવો જે છે તેને પકડી પાડવામાં આવ્યો છે। રાજુભાઈ પ્રજાપતિ નામનો જે વ્યક્તિ હતો કે જે નિકોલની અંદર લોકોને બોલાવતો હતો, દર મંગળવારે માતાજીનો માંડવો કરતો અને ત્યારબાદ બાધા આપી અને લોકોને વિધિ વિધાન કરતો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ વિજ્ઞાન જાથા જે છે તે ત્યાં પહોંચ્યું, પોલીસને સાથે રાખવામાં આવી અને જે પ્રકારે જે માહિતી સામે આવી કે લોકોને તેમનું દુઃખ દર્દ મટાડવા માટે જુવારના દાણા પીવડાવી અને રોગ મટાડતો હોવાનો દાવો કરવામાં આવતો હતો। લોકોને ત્યાં બોલાવે, બાધા આપે, 2,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની બાધા માની અને તેમની પાસેથી પૈસા પણ ખંખેરતો હતો। આ તમામ બાબતોને લઈને જયારે પ્રકાશમાં આવ્યું ત્યારે આ વિજ્ઞાન જાથા જે છે તેના દ્વારા પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી। ત્યાંથી જે આમ ભુવો રાજુભાઈ છગનભાઈ જોટાણીયા જે છે તે માતાજીનો માંડવો કરતો હોવાનું સામે આવ્યું હતું। વિજ્ઞાન જાથાએ 1281 પર જે પોલીસ ફરિયાદ કરી અને ત્યારબાદ પર્દાફાશ કરવામાં આવ્યો અને હવે પોલીસ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે વધુ એક જે ભુવો જે છે કે જે લોકોને લૂંટતો હતો તેનો પર્દાફાશ થયો છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।